નમસ્તે મિત્રો, વિડીયોમાં ફરી તમારું સ્વાગત છે મિત્રો। ગુજરાતનો વરસાદ અહીંથી વયો ગયો છે અને જે મુંબઈમાં ધોધમાર વરસાદ પડ્યો છે, ફૂલ એટલે ફૂલ વાવાઝોડા સાથે વરસાદ આવ્યો છે અને ઘણા બધા વિડીયો સામે આવે છે ત્યારે ઘણા બધા નાળા તૂટ્યા છે, ઘણા બધાને નુકસાન થયું છે, ઘણા બધા ખેડૂતોને પાક ધોવાઈ ગયા છે અને જે જમીનમાં જે તાજા પાક વાવેલા હતા એ બધાને ધોઈ નાખ્યા છે। ત્યારે આપણે જે ગુજરાતમાં વાવાઝોડું આવવાનું હતું એ અહીંયા નહોતું આવ્યું અને ત્યાર પછી મુંબઈ બાજુના વિસ્તારમાં ગયું હતું, તો ત્યાં જઈને બહુ એટલે બહુ હાહાકાર મચાવી દીધો છે। કારણ કે ભાઈ એકદમ ફૂલ સ્પીડે વાવાઝોડું આવ્યું ત્યારે પતરા પણ ઉડાડી દીધા છે। રોડ ઉપર કાંઈ જોવા મળતું નથી, ફક્ત ને ફક્ત ડમરી દેખાય છે, બાકી કાંઈ દેખાતું નથી। આવી ઘટના બની છે અને મુંબઈમાં ધોધમાર વરસાદ પડ્યો છે ત્યારે જે આપણે વરસાદ જોતો હતો એ પણ આપણે હજી નથી પડ્યો। ત્યારે ખેડૂત પણ વરસાદની રાહ જોઈ રહ્યા છે, કારણ કે અત્યારે બધાએ પાક વાવી દીધા છે, સોંપી દીધા છે, તો આ બધું કામ થઈ ગયું છે। પણ વરસાદ આવવાની રાહે બેઠેલા ખેડૂતો લાગતું હતું કે વરસાદ આવી જશે, પણ હજી સુધી આવ્યો નથી। તો જ્યારે વરસાદ આવશે ત્યારે ખેડૂતના જે મુખ ઉપર સ્માઇલ જોવા મળશે, કારણ કે વરસાદની રાહ હજી પણ આપણા ગુજરાતમાં છે। ત્યારે જે મુંબઈના વિડીયો સામે આવે છે, ઘણું બધું નુકસાન કર્યું છે, તો એક ખતરાથી આપણું ગુજરાત થોડુંક બસી ગયું છે। બાકી વિડીયો જોવો, તમે જોયા હશે તો જેમ બને એમ વિડીયો શેર કરજો અને ગુજરાતને લગતા તમામ સમાચાર સૌથી પહેલા જોવા માટે આપણી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો। આપણે માતૃભાષામાં ન્યૂઝ આપતા રહેશું। જય માતાજી।